વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પ્રકરણ 8 આર્થિક સુધારા એમાં આપણે પાર્ટ 1 લઈએ. એ પહેલાં કેટલીક તમને માહિતી આપી જાઉં. આપણે 1 થી 6 પાર્ટ આગળ યુટ્યુબ પર મેં બધા વિડીયો અપલોડ કર્યા છે. વારે ઘડીએ જોજો. પરીક્ષા લેવાય છે એની સપ્લિમેન્ટરી અહીંયા આપી જવાની છે લખીને 8 તારીખ સુધી. અને 7મો પાઠ આપણે માઇક્રોસોફ્ટ ટીમમાં જોઈ રહ્યા છે એ હું ગુરુવારે આગળ હજુ ચલાવીશ. અને આ આર્થિક સુધારાનો યુનિટ 8 એનો પાર્ટ 1 આપણે લઈએ. આર્થિક સુધારાની અંદર આપણે 1991ની જે આર્થિક નીતિઓમાં પરિવર્તન આવ્યું એ જોવાનું છે. ઉદારીકરણ, ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા, ખાનગીકરણ, ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા, વૈશ્વિકીકરણ, ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા, ભારતમાં વિદેશી મૂડીરોકાણ, વિદેશી મૂડીરોકાણના પ્રકારો, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ, ભારતની વિદેશી વેપાર નીતિ, ભારતની વિદેશ વેપાર નીતિના તબક્કા, વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વેપાર નીતિ, વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ, આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન, આર્થિક સુધારાની સાનુકૂળ અસરો અને આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો આ આપણે પાઠમાં જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા માઇક્રોસોફ્ટ વર્ગમાં બી વર્ચ્યુઅલ ક્લાસમાં બી હાજર રહો અને આ જે વિડીયો અપલોડ કરીએ છીએ એ પણ જોતા રહો. ચાલો તો આપણે આગળ લઈએ આપણે કે સ્વતંત્ર ભારતના અતિ આર્થિક નીતિ ઘડનારાઓ સામે ભારતના આર્થિક અને સામાજિક વિકાસના પડકારો હતા. આપણે ગયા ચેપ્ટરમાં જોયું. આ અંગ્રેજ શાસન પહેલાં અને સ્વતંત્રતા અંગ્રેજ શાસન વખતે એટલે કે ગુલામીમાં હતા ત્યારે ભારત અને ગુલામીમાંથી આઝાદ થયા એટલે કે સ્વતંત્રતા પછીનું ભારત આપણે જોઈ ગયા. તો અંગ્રેજો જ્યારે અહીંથી ગયા તો આપણા ભારતની સ્થિતિ એકદમ કેરીના ચૂસેલા ગોટલા જેવી હતી, બરાબર. તો આ આર્થિક ક્ષેત્રે જે પડકારો હતા એ પડકારો દૂર કરવા માટે આર્થિક નીતિઓ ઘડવામાં આવી, આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા. તો આપણે એ જોવાનું છે, બરાબર, કે સ્વતંત્રતા પહેલાં જ્યાં ભારતની સ્થિતિ હતી તો આપણે જોઈ ગયા કે સોને કી ચીડિયા તરીકે આપણું દેશ ઓળખાતું અને એને વેપાર અર્થે અંગ્રેજો આવ્યા અને આપણી દેશને ગુલામ અને પ્રજાને ગુલામ બનાવ્યો, બરાબર. લઈએ આપણે તો 1947થી 1990ના ગાળામાં ભારતે અપનાવેલ આયોજિત વિકાસની વ્યૂહરચના અને અર્થતંત્ર પર રાજ્યના વધારે પડતા અંકુશોને લીધે આપણા આર્થિક ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી હતી, બરાબર. કે ભારત આઝાદ થયું ત્યારે આપણે મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી, જેમાં સમાજવાદી ઢબની સમાજ રચના તરફ ઝોક વધારે હતો અને એના લીધે આપણે આપણા ધ્યેયો પ્રાપ્ત કરી શક્યા નહીં. આર્થિક નિષ્ણાંતોને એવું લાગ્યું ભારતના વેપારની તુલનામાં ઊંચી ખાધ રહી, એટલે આયાતની સરખામણીમાં નિકાસો નીચી રહેતા વિદેશી હુંડિયામણની કમાણીમાં ખાધ વર્તાય અને ભારતે વિદેશી સંસ્થાઓ પાસે મદદ લેવી પડી, બરાબર. દુનિયાના વિકસિત દેશો તથા આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ એ પણ ભારતને નાણાકીય સહાય આપવા માટે એક પૂર્વ શરત મૂકી, બરાબર. કે ભાઈ ભારતે લોન અને સહાય લઈને દેવામાં ડૂબી ગયો તો એક શરત મૂકી કે તમારી જે ખખડેલી જૂની આર્થિક નીતિઓ છે એમાં પરિવર્તન લાવો અને અર્થતંત્રને રાજ્યના અંકુશમાંથી મુક્ત કરે અને આર્થિક નીતિઓમાં પરિવર્તન કરવું કે જેથી જે રાજ્યના જે અંકુશે થોડા હળવા થાય અને જરૂરી સંસ્થાગત કાયદાઓમાં ફેરફાર થાય. એટલે અહીંયા વિદેશી સંસ્થાઓ ભારતની નાક દબાઈ એટલે ભારતે મોડું ખોલ્યું અને પરિવર્તનો માટે એણે હા પાડી. તો 1991ની આર્થિક નીતિના પરિવર્તન માટેના કયા હેતુઓ હતા, બરાબર. તો રાજ્યના અંકુશોવાળી અર્થવ્યવસ્થાને બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા તથા મિશ્ર અર્થ
વ્યવસ્થામાં જાહેર ક્ષેત્રનો વ્યાપ ઘટાડીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવા ભારતે ઈસવીસન 1991 24 જુલાઈ 1991માં આર્થિક કાયદાઓ બદલવામાં આવ્યા. MCQમાં 1 માર્કમાં પૂછાય, બરાબર, કે ભારતમાં આર્થિક સુધારા ક્યારે કરવામાં આવ્યા? તો ઈસવીસન 1991 બરાબર. તો આર્થિક નીતિનું આ પરિવર્તન થયું, જે પ્રક્રિયાઓને આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો પહેલાં તો પ્રશ્ન એ થાય કે આર્થિક સુધારા એટલે શું? તો આર્થિક નીતિઓના પરિવર્તનને જ દૂરગામી અને કાયમી જે પરિવર્તનો આવ્યા તેને આપણે આર્થિક સુધારા તરીકે ઓળખાવીશું. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય કે આર્થિક સુધારા એટલે શું? તો કે આર્થિક નીતિઓમાં આવેલા દૂરગામી અને મોટા પાયાના પરિવર્તનોને આર્થિક સુધારા તરીકે ઓળખાવીશું, બરાબર. તો આપણે આર્થિક વિકાસના ઉપયોગ માટે આપણે જોવા જઈએ તો આર્થિક સુધારો કરવામાં આવ્યા અને એની અંદર કયા હેતુઓને પ્રાયોરિટી આપવામાં આવી? તો આપણે લઈએ તો ભારતની વિપુલ કુદરતી સંપત્તિ તથા માનવ સંપત્તિનો આર્થિક વિકાસમાં ઉપયોગ થાય તે માટે ખાનગી અને વિદેશી મૂડીરોકાણને વધારે પ્રોત્સાહન આપવું, બરાબર. એટલે કે ભારતની અંદર કુદરતી સંપત્તિ તો છે જ વિપુલ પ્રમાણમાં, તથા માનવ સંપત્તિ પણ છે. કેમ? તો કે વસ્તીની દ્રષ્ટિએ આપણે બીજો નંબર, તો માનવ શ્રમ તો રહેવાનો જ. તો આ બંનેનો ઉપયોગ સારી રીતે થાય અને આર્થિક વિકાસમાં એનો ઉપયોગ થાય એ માટે ખાનગી અને વિદેશી મૂડીરોકાણને વધારે પ્રોત્સાહિત કરવું, બરાબર. બીજું, દેશના સંશોધનોને વધુ કાર્યક્ષમ ફાળવણી કરવી અને મહત્તમ ઉપયોગ કરવો, બરાબર. સંશોધન નહીં, સંસાધનો. દેશના જે કુદરતી સંસાધનો છે, બરાબર, એનું વધુમાં વધુ ઉપયોગ થાય અને એની કાર્યક્ષમ ફાળવણી થાય, બરાબર. પછી રાજ્યના ખર્ચમાં ઘટાડો કરવો અને જાહેર ક્ષેત્રોના ખાનગીકરણને લીધે પાછા મળેલા નાણાંને પ્રજાના કલ્યાણની અંદર અને એના સવલતો માટે ખર્ચો, બરાબર. રાજ્યના સરકારના જે ખર્ચા છે એમાં ઘટાડો કરવો અને જાહેર ક્ષેત્રોને ખાનગીકરણને લીધે જે નાણાં મળ્યા છે, બરાબર, લાભ થયો છે, પ્રજાના કલ્યાણ માટે એનો ખર્ચ કરવો. આગળ, દેશની આવક, રોજગારી તથા નિકાસ આવકમાં વધારો કરવો, બરાબર. દેશના ઉત્પાદનના સાધનોને રોજગારી મળી રહે એટલે આવક મળી રહે અને નિકાસ આવકમાં વધારો કરીએ તો જ આપણો વિકાસ થાય અને આપણે વિદેશી દેવાઓમાંથી મુક્ત થઈએ. દેશના આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધારવી, બરાબર, મેડ ઇન ભારત ટકી રહે એ રીતે. લાંબા ગાળે દેશની આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર સાતત્યપૂર્વક વધારવો. લાંબા ગાળા સુધી આપણો આર્થિક વિકાસ અને એનો વૃદ્ધિ દર ટકી રહે એ માટે. તો એ માટે શું કરવામાં આવ્યું? તો આ હેતુઓ પાર કરવા માટે એને 3 પાસા ઉપર ભાર મૂકવામાં આવ્યું. એ વખતે ક્યારે? 1991માં. એ 3 કયા પાસા? તો ઉદારીકરણ, બીજું ખાનગીકરણ અને ત્રીજું વૈશ્વિકીકરણ, બરાબર. હવે આ 3 બાબતોને આપણે જોઈશું વ્યવસ્થિત રીતે. તો પહેલું આપણે લઈએ ઉદારીકરણ, બરાબર. તો ઉદારીકરણ એટલે શું? તો રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, વ્યક્તિગત નિર્ણયોનું સ્વતંત્રતા, બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે, રાજ્યનો હસ્તક્ષેપ ઘટે, તેનું ઉદારીકરણ કહીશું. એટલે કે ખાનગી સાહસોને આવકારવા, વ્યક્તિગત નિર્ણયોને સ્વતંત્રતા આપવી, બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયો લેવા, એનો વ્યાપ વધે અને રાજ્યનો એટલે કે સરકારનો હસ્તક્ષેપ ઘટે, એને આપણે ઉદારીકરણ તરીકે ઓળખાવીશું, બરાબર. તો ઉદારીકરણની વ્યાખ્યા પૂછાય તો
તો તમારે લખવાની. શું ઉદારીકરણ એટલે શું પૂછાય તો શું લખીશું? તો રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, વ્યક્તિગત નિર્ણયોનું સ્વતંત્રતા, બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયો લેવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? ઉદારીકરણ. બરાબર? તો તમને પૂછાય તો તમારે યાદ રાખવાનું ફરી એકવાર. રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, વ્યક્તિગત નિર્ણયોનું સ્વતંત્રતા, બજાર પરિબળ દ્વારા આર્થિક નિર્ણયનું વ્યાપ વધે તે પ્રક્રિયાને આપણે ઉદારીકરણ તરીકે ઓળખાવીશું. તો એની અંદર કઈ વસ્તુ પર ભાર મૂકવામાં આવ્યું? તો કે ભાઈ અર્થતંત્ર પરના રાજ્યના અંકુશો ઘટતા જાય. બરાબર? એટલે કે સરકારી હસ્તક્ષેપ ઘટતો જાય. આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં બજારના માંગ પુરવઠાના પરિબળોની અસર વધતી જાય. બજારના માંગ પુરવઠાના પરિબળો દ્વારા બરાબર ચીજ વસ્તુઓના આર્થિક નિર્ણયો લેવા પડે. એ પ્રમાણેની અસરકારકતા વધારવી. તબક્કાવાર જાહેર ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવા દેવાય. તબક્કાવાર એટલે એક પછી એક જે જાહેર ક્ષેત્રો છે, ખોટ કરતા છે, એને ખાનગીઓને સોંપવામાં આવે તો એ કદાચ ખોટ દૂર કરી શકે. પછી ચોથું, દેશના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે અપાતું ખાસ નીતિગત રક્ષણ ક્રમશઃ ઘટતું જાય છે. એટલે કે રાજ્ય દેશના ઉદ્યોગો અને વિદેશી ઉદ્યોગો બાબતે તટસ્થ રહે છે. તો આને આપણે ઉદારીકરણ કહીશું. બરાબર? આગળ લઈએ તો ભારતની અંદર ઉદારીકરણની પ્રક્રિયા. બરાબર? તો ભારતમાં આર્થિક ઉદારીકરણ તબક્કાવાર અમલમાં આવ્યું, એક પછી એક. બરાબર? રાજ્યએ પ્રથમ દેશના ઉત્પાદકો, મૂડીરોકાણકર્તાઓ માટે નિયમો હળવા કર્યા. બરાબર? ઉત્પાદકો, ઉદ્યોગપતિઓ, મૂડીરોકાણકર્તાઓ માટે નિયમો હળવા કર્યા. એ પછી વિદેશી મૂડીરોકાણો માટે, એટલે કે વિદેશમાં રહેતા અને આપણે ત્યાં મૂડીરોકાણ કરે એ માટે એ લોકોને પ્રવેશવાની છૂટ આપવામાં આવી. તેવી જ રીતે આર્થિક ક્ષેત્રો પણ વ્યૂહાત્મક રીતે નિયંત્રણ મુક્ત કરાવ્યા. બરાબર? એક વ્યૂહાત્મક એટલે કે હેતુ સિદ્ધ કરવા માટે નિયંત્રણ મુક્ત કરવામાં આવ્યા. પહેલાં વપરાશના ક્ષેત્રો મુક્ત કરાવ્યા, એટલે કે ચીજ વસ્તુઓ જે આપણે વાપરીએ છીએ એ વપરાશી ઉદ્યોગોને મુક્ત કરાયા. પછી જાહેર ક્ષેમાના અને નાણાં બજારને મુક્ત કરાયું. બરાબર? અને આર્થિક નીતિઓનું પરિવર્તન કે જેને ઘણા આર્થિક સુધારા કહે છે, તેને અમલ કરવા માટે આર્થિક કાયદાઓમાં પરિવર્તન પણ કરવું પડે છે. તો ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ, બરાબર, આ ત્રણ બાબતો પર આપણે સરકારે વિચાર્યું અને દેશના આર્થિક ક્ષેત્રને હરીફાઈનું તત્વ વધારવું એ બાબતો ઉપર એમણે તબક્કાવાર ભાર મૂક્યો. બરાબર? તો ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા, બરાબર, આપણે એ લઈએ છીએ. તો ઉદારીકરણની પ્રક્રિયાની અંદર આપણે જોવા જઈએ તો આર્થિક નીતિઓનું પરિવર્તન, જેને ઘણા આર્થિક સુધારા કહે છે, તેને અમલ કરવા માટે આર્થિક કાયદાઓમાં પણ પરિવર્તન કરવું પડે છે. તો ભારતની સંસદે આ માટે તબક્કાવાર કાયદાઓમાં પરિવર્તન કર્યા. પહેલું કે MRTP એક્ટ. બરાબર? MRTP એક્ટ એટલે શું પૂછાય પરીક્ષાની અંદર? તો આપણે મોનોપોલીસ રિસ્ટ્રિક્ટિવ પ્રેક્ટિસ એક્ટ જેને કહીશું. તો એ ઇજારાશાહી ધારો જેને કહેવાય એ એક્ટ 1969માં હતો, જેને 2002માં બદલવામાં આવ્યો. ફેરામાંથી ફોરેન એક્સચેન્જ રૂલ એન્ડ રેગ્યુલેશન એક્ટ હતો. રેગ્યુલેશન શબ્દ હટાવીને એને મેનેજમેન્ટ શબ્દ મુકાયો. બરાબર? રેગ્યુલેશનની જગ્યાએ મેનેજમેન્ટ, એટલે કે હવે નિયમન કરવાને બદલે સંચાલન કરશે. બરાબર? એટલે કે મેનેજમેન્ટ એટલે કે સંચાલન કરશે, એટલે કે ફેરામાંથી ફેમાં થયું. બરાબર? રેગ્યુલેશનને બદલે મેનેજમેન્ટ એક્ટ. બરાબર? ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. બરાબર?
પછી ઔદ્યોગિક નીતિમાં મોટા પાયે પરિવર્તન કરવામાં આવ્યું, જ્યાં જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રોને ઘટાડીને 3 કરવામાં આવ્યા. એટલે કે જાહેર ક્ષેત્રો માટે અનામતોની સંખ્યા ઘટાડીને ફક્ત 3 કરવામાં આવી. MCQમાં પૂછાય કે 91ના આર્થિક સુધારામાં જાહેર ક્ષેત્રોની સંખ્યા કેટલી કરી? તો 3. નાના પાયાના ઉદ્યોગો માટે મૂડીરોકાણ મર્યાદામાં વધારો કરાયો કે જેને તેઓ નવીનીકરણ પાછળ ખર્ચ કરી શકે. એટલે કે આપણે ઉદ્યોગ ક્ષેત્રની અંદર આપણે જોઈ ગયા, આગળ 12મામાં પણ જોઈશું, રોકાણ મર્યાદા જે હતી એને વધારવામાં આવી અને નવીનીકરણ એટલે કે નવા સંસાધનો, નવા યાંત્રિકરણો થકી ચીજવસ્તુનું ઉત્પાદન થાય, એટલે નવીનીકરણ પાછળ ખર્ચ થાય. વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયા સરળ બની અને ઘણા બધા આર્થિક ક્ષેત્રોમાં વિદેશી મૂડીરોકાણ માટે આપમેળે પરવાનાની જોગવાઈ કરવામાં આવી. એટલે કે લાંબી લચક પ્રક્રિયાથી પરવાના એટલે કે મેળવવા, રજિસ્ટ્રેશન કરાવવું ઉદ્યોગોનું, એ પરવાના મેળવવાની જોગવાઈ આપમેળે ઓનલાઈન જ થઈ જાય એવી પ્રક્રિયા કરવામાં આવી. રાજકોષીય નીતિ, વેપાર નીતિ, આયાત નિકાસ નીતિ દ્વારા રાજ્યએ બજાર પરિબળોને આર્થિક નિર્ણયની પ્રક્રિયામાં વધારે મહત્ત્વ આપવામાં આવ્યું. એટલે કે બજાર પરિબળો એટલે માંગ પુરવઠાના પરિબળો, એટલે બજાર પ્રક્રિયા દ્વારા, બજાર તંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવાની પ્રક્રિયાને મહત્ત્વ આપવામાં આવ્યું. સબસિડી ખર્ચમાં ઘટાડો કરાયો. સબસિડી એટલે નાણાકીય સહાય. આયાત નિકાસ પરવાના નીતિ એટલે કે આયાત નિકાસ કરવા માટે જે લાયસન્સ, પરવાનો લેવો પડે, એ બી બહુ લાંબી લચક એ હતી વિધિ, એને હળવી કરાય. ઉડિયામણનો દર વધુ મુક્ત બનાવાયો. બરાબર? ઉડિયામણનો દર તો કે જે આપણે જોઈ ગયા, જે દરે એક દેશના ચલણનું બીજા દેશના ચલણમાં રૂપાંતર થાય, તે પ્રક્રિયાને પણ માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા જ એને એ દર નક્કી થાય એ રીતે સરકારે રચના કરી અને નિયમો ઘડ્યા. આગળ લઈએ બીજી મતલબમાં બીજો હેતુ 1991 આર્થિક પરિવર્તનમાં બીજો પાસો, 3 પાસા. પહેલું આપણે જોયું ઉદારીકરણ, બીજું લઈએ ખાનગીકરણ. બરાબર? તો ખાનગીકરણ એટલે શું? પહેલાં તો ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. બરાબર? તો રાજ્ય દેશમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું માલિકી અને સંચાલન ધરાવે છે, તો આ માલિકી અને સંચાલન પૂર્ણરૂપે અથવા આંશિક રૂપે, આંશિક એટલે થોડે ઘણે રૂપે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ પ્રક્રિયા. બરાબર? આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની. બરાબર? આગળ લઈએ તો ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા આ પરીક્ષામાં પૂછાય. બરાબર? તો ખાનગીકરણ આ 3 રીતે થઈ શકે. એક તો વિમૂડીકરણ દ્વારા, બીજું જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારીને, અને ત્રીજું જાહેર ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને. કઈ રીતે? વિમૂડીકરણ કરીને, જાહેર ક્ષેત્રના અનામત ક્ષેત્રોની સંખ્યા વધારીને, ઓછી કરીને, અને ખાનગીઓનો વ્યાપ વધારીને, અને જાહેર ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને. બરાબર? હવે વિમૂડીકરણ એટલે શું? તો કે ડિસઇન્વેસ્ટમેન્ટ, જેને કહીશું અંગ્રેજીમાં. વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરે કે પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે. આમ રાજ્ય જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી પોતાની મૂડી પાછી ખેંચે અને ખાનગીને આપે, તેને આપણે વિમૂડીકરણના નામે અથવા ડિસઇન્વેસ્ટમેન્ટના નામે ઓળખાવીશું. બરાબર? ખાનગીકરણની વ્યાખ્યા તમારે યાદ રાખવાની. ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. બરાબર? તો ભારતમાં વિમૂડીકરણનો અર્થ, હવે આ તમને અને પ્રક્રિયા પૂછાય તો આવડવું જોઈએ. બરાબર? તો
તો ભારતમાં વિમૂડીકરણની પ્રક્રિયા સમજવા માટે આપણે બે બાબતો સમજવી પડે. વ્યાખ્યા તમને આવડવી જોઈએ, બરાબર? કે વિમૂડીકરણ એટલે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરે અથવા પાછો તદ્દન ખેંચી લે અને ખાનગી ક્ષેત્રને વેચે. આમ રાજ્ય જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી પોતાની મૂડી પાછી ખેંચે તેને વિમૂડીકરણ કહીશું. એની પ્રક્રિયા જોઈ લઈએ. પ્રથમ તો સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના શેર ખાનગી ક્ષેત્રોને વેચીને માલિકીનું હસ્તાંતર કરે છે, તેને આપણે ખાનગીકરણ કહીશું, બરાબર? તો આ વિમૂડીકરણ થકી જે ખાનગીકરણ થાય છે એને આપણે બે રીતે જોઈશું. જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવા એટલે માલિકીનું સંપૂર્ણ હસ્તાંતર, બરાબર? જાહેર ક્ષેત્રના તમામ શેર એટલે 100% ખાનગી માલિકીને વેચે તો એને આપણે સંપૂર્ણ હસ્તાંતરણ કહીશું. બીજું, જાહેર ક્ષેત્રના કેટલાક શેર ખાનગી ક્ષેત્રને વેચવા, દાખલા તરીકે 29%થી 49% ખાનગી ક્ષેત્રને આપવા, તેને આપણે અસંતઃ ખાનગીકરણ કહીશું, બરાબર? જો 51%થી ઓછા શેર વેચાય તો નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય, અને 51%થી વધારે શેર વેચાય તો મોટા પાયાનું વિમૂડી રોકાણ કહેવાય. જુઓ, સમજજો. 100% આપી દે તો સંપૂર્ણ હસ્તાંતર, બરાબર? જાહેર ક્ષેત્ર. અને જાહેર ક્ષેત્રના કેટલાક શેર ખાનગી ક્ષેત્રને વેચે, ઉદાહરણ તરીકે 29%થી 49%, તો એને અસંતઃ એટલે કે થોડુંક ખાનગીકરણ કહેવાય, બરાબર? અને 51%થી ઓછા શેર વેચાય તો એ નાના પાયાનું મૂડી રોકાણ, અને 51%થી વિમૂડીકરણ, અને 51%થી વધારે શેર વેચાય તો મોટા પાયાનું વિમૂડીકરણ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને યાદ રહેશે એ રીતે જ મેં શીખવ્યું છે. તો આમ રાજ્ય દેશમાં જાહેર ક્ષેત્રમાં ઉદ્યોગોનું માલિકી અને સંચાલન ધરાવે છે, કેટલાક ક્ષેત્રો પર અંકુશ રાખે છે. આ માલિકી અને સંચાલન સ્વરૂપે આંશિક ક્ષેત્રે અને પૂર્ણ રૂપે એ ખાનગી વ્યક્તિઓને આપે છે, બરાબર? તો આમ રાજ્ય જેમ કેટલાક ઉદ્યોગોની માલિકી ધરાવે છે તેમ કેટલાક ક્ષેત્રો પર પણ અંકુશ રાખે છે, ખાસ તો જાહેર સેવાના ક્ષેત્રો, બરાબર? જ્યાં ખાનગી રોકાણકારોને પ્રવેશવાની બંદી હોય છે. ખાનગીકરણની પ્રક્રિયાનો બીજો અગત્યનો મુદ્દો એ છે કે રાજ્ય હસ્તકના જાહેર ક્ષેત્રમાં પણ કામ કરવાની છૂટ અપાય છે, બરાબર? તો આગળ આપણે લઈશું. આઝાદી બાદ શરૂઆતમાં વર્ષોમાં ભારતમાં જાહેર ક્ષેત્રનું વિસ્તરણ થયું હતું. 31 માર્ચ 1951માં ભારતના રાજ્ય હસ્તક 5 ઉદ્યોગ હતા ભારતમાં, બરાબર? જે 1990માં વધીને 233 થયા હતા. 1951માં ફક્ત 5, પછી 1990માં વધીને 233, અને 91માં ભારતે તેમાં ઘટાડો કરીને માર્ચ 2010માં 217 થયા, અને 2015માં 300 થયા, બરાબર? આમ જૂના ઉદ્યોગોમાંથી વિમૂડીકરણ ચાલુ જ રહ્યું છે. આગળ લઈએ તો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલા ક્ષેત્રો ખાનગી મૂડીરોકાણ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. હાલમાં અણુ ઉર્જા, બરાબર? આ ઉર્જા માટે નિયંત્રિત સાધનો તથા રેલવે જે રાજ્ય હસ્તક નિયંત્રિત છે, બરાબર? આગળ લઈએ આગળ આપણે આવનારા સેશનમાં લઈશું વૈશ્વિકીકરણ માટે, બરાબર? અહીંયા સુધી આપણે લીધું વૈશ્વિકીકરણ અને એની અસરો ભારતમાં પ્રક્રિયા, બરાબર? એ આપણે આવનારા સેશનમાં રહીશું. થેન્ક યુ ઓલ.